હવે છે ને દેવાંશ બાને કંઈક કરે છે આપણે જોવા જેવી હલણું પણ લઈને તો કઈ સાઈથી તો બા નો પીડ્યા હોય એટલે હું સાઈ પડી કહું છું તું બસ તમારો વારો પડી ગયો મોટા જોતા હોય તમને લાગે આ હું ખપખપ કરતો દોડ્યો એવું છે પણ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો સબસ્ક્રાઇબ કર હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં ને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાયને બધા તમે મજામાં જશો એવી મને ખાતરી જ છે કારણ કે હું મજામાં નથી આજે કારણ કે મારો અવાજ પણ બેસી ગયો છે જો આપણે સવારનો નાસ્તો પણ કરી લીધો છે આજે સેવા પોસવા હજી બેઠા જ કારણ કે દેવાંશને મજા નથી ને તો એ રહે નહીં ને એટલે હું આજ સેવા પોસવા નથી બેઠી એ બેઠા છે એવું લાગે ને તો આજે મારે દવાખાને પણ જવાનું છે અને પિંકુને હજી નથી આવ્યા કારણ કે ભગુડાની બધે જવાના છે એટલે આજ નદી રોકાણા છે આજ નીકળે કે કાલ નીકળે કોને ખબર એવી કઈ વાત નથી થઈ હજી દેવાંશભાઈ સવારમાં બહાર રમવા વહી ગયા છે હજી સેવા પોસવા બેસી ગયા છે મિશ્રી તો આજ ટ્યુશન વહી ગઈ કારણ કે કેટલા દિવસથી ટ્યુશન નહોતી ગઈ ને તો આજ મેં એને ટ્યુશન મોકલી દીધી છે અને હમણાં જો 10:30 એને લેવા જવાની છે એનો ટિફિનનો નાસ્તો બનાવવાનો છે અને ઠેલો પેક કરવાનો છે મિશ્રીનો બર્થડે છે ને તો આજે કે કાલ બર્થડે હતો ને તો મને કે આજ મારા સ્કૂલમાં કાલ કારણ કે રવિવાર આવતો હતો બર્થડે હતો એટલે તો મને કે મમ્મી મારે કલરિંગ કપડાં પહેરીને જવું છે અને ચોકલેટ આપ અને પેન્સિલ આપ એટલે મારે બધાને દેવી છે તો મેં કીધું સારું ચાલો તો એના માટે મેં જો પેન્સિલ પેક કરી દીધી છે અને ચોકલેટનું પેકિંગ પણ લઈ આવી દીધું છે ચોકલેટે લઈ જવાની છે મિશ્રીબેન ચોકલેટ ને પેન્સિલ લઈ જાય કારણ કે બીજું વસ્તુ કંઈ લેવા નથી જવાનું કારણ કે મને મજા નહોતી ને એટલે હું કંઈ લેવા નથી ગઈ પેન્સિલ લેવું હતું જ કીધું લેતી જા કાંઈ નહીં સારું ચાલો હવે આપણું કામ મળવી કરવા થોડું અને પછી પાછા બ્લોગમાં મળીશું મિશ્રીના ટિફિનમાં શું નાસ્તો કરવો છે ખબર નથી મને ચાલો ફટાફટ વિચારી ફટાફટ નાસ્તો બનાવી નાખું પાછા મળીશું હમણાં થોડી વારમાં અમારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ નથી કર્યું નવા છે ને સબસ્ક્રાઈબ નથી કર્યું ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર પણ કરી નાખજો જો છોકરાને સ્કૂલે મૂકવા જવાનું છે ને આજ મિશ્રીન છે ને કાલ બર્થડે હતો પણ આજ ઉજવવાનો છે મિશ્રીન જો એનો બર્થડે છે ને તો ચોકલેટ આપે જો મંત્રને દે મંત્રને મિશ્રીને જો સ્કૂલે તો મૂકી આવ્યા હવે છે ને દેવાંશ બાને કંઈક કરે છે આપણે જોવા જેવી મારે જ કરવું દેવાંશ બાન લિસ્ટીપ કરી દઈશ બાજો લિસ્ટીપ કરે મિશ્રી લિસ્ટીપ કરીને તે બાને કરી દઈશ લીટ બસ બાન લિસ્ટીપ કરી દીધી ગંધાઈ છે આશ ઢોળાય ઈશાને દવાખાને લઈને આવીને આપણે ખાતે પરિયાણ પાછો કરવી રણે ચડવી પાછા આપણે કેમ કે કામ કરવું પડશે રણે નહીં પણ આમ ખેતી આમ આપણે ખેતી જ કહેવાય ને ખેતીએ ચડવી પાછા કામ તો કરવું પડશે કામ કર્યા વગર તો ચાલશે નહીં નકર રોટલા અડી જાય શું કેવું ઈચ્છે એ જવું તો પડશે જ હવે આપણે જો ઈશાને દવાખાને લઈને હું જાઉં છું પછી ખાતે જાઉં ને હું તમને કારક મારું ખાતું વિઝિટ કરાવી ખાતું બતાવીશ કારક નહીં ખાતું જોવું છે એટલે ઈચ્છા જ્યારે આવે ને ત્યારે ખાતું બતાવશું તમને કેવું ખાતું હોય અને હજી શેમાં શૂટ કરે એટલે હું ખાતે જઈને ત્યારે જ બતાવવાનું છે એવું નથી ફોન તો એવું ન હોય ફોન તો મારી પાસે છે પણ એમાં રિઝલ્ટ સારું આવે છે એટલે ચાલો તો દવાખાને જઈએ પછી મળીએ આપણે એક સરપ્રાઈઝ બાકી છે એના કેટલા દિવસ લાગે એમ તો એ નથી ખબર પણ જો સરપ્રાઈઝ વાળી વસ્તુ આવી જશે ને તો તમને બધાને બતાવવાની છે હા અને આપણી ચેનલમાં છે ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી જ નાખજો ને નવા હોય ને ખાસ અમારા નવા મોઢા જોતા હોય તમને લાગે આ હું ખપખપ કરતો દોડ્યો એવું છે પણ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો સબસ્ક્રાઇબ કરતા જજો મારા વાલા જો આપણે દવાખાને માટે આવી ગયા છે ડોક્ટર હજી વેઇટિંગમાં છે આમ જો આ સૂત્ર મને બહુ ગમ્યું આ સૂત્ર બહુ મસ્ત છે દવાખાનેથી તો જઈને આવી ગયા તો જો ડોક્ટરે એવું કીધું કે બીપી લો થઈ ગઈ છે અને તાવ પણ છે અને ગળામાં સોજો પણ આવી ગયો છે કારણ કે શરદી ઉધરસ ને એવું છે ને તો ગળામાં સોજો આવી ગયો છે
તો જો મને એટલી બધી દવા આપી દીધી છે. ઉધરસની બોટલ તો ઘરે જ પડી હતી, એટલે ઉધરસની બોટલ નથી લાવી. આટલી દવા લઈ આવી છે ને એટલી બધી પીવાની છે. કોપી હે કોણ ઈ થાય છે મને તો દવા પીવાનો તો બહુ આળસ આવે. દવા પીવી જ ન ગમે. કે હું ડૉક્ટરને પહેલાં જ કહી દઉં 2 દિવસની કે 1 દિવસની મને દવા આપજો, એટલી જ હું પીશ. ત્રીજા દિવસે મેં કોઈ દવા જ નથી પીધી. આટલી બધી જો દવા આપી દીધી છે, ચાલો આપણે ભૂખ્યા પેટની દવા લઈ લેવીને થોડુંક નાસ્તો થોડુંક ખાઈ લઉં અને પછી થોડોક આરામ કરી લો. કારણ કે શરીર આખું અકળાઈ ગયું છે. કારણ કે તાવ આવે છે ને એના લીધેથી શરીર બહુ જ દુખે છે અને બીપી બહુ ઘટી ગયું છે વધારે પડતું. એટલે થોડોક આરામ કરી લઉં. કચરા પોતાને થોડુંક બાકી છે ને કરી નાખું, પછી સૂઈ જવું છે. તો સારું, ચાલો હવે જમી લઉં ને પછી ઉઠીને પાછા મળીશું. ભૂખ્યા પેટની તો દવા લઈ લીધી ને હવે બેસી ગઈ હું રવો લઈ. કારણ કે ભાખરીને એવું નથી ખાવું. કારણ કે 9-10 વાગે ભાખરી ખાધી હતી ને તો રવો બનાવ્યો છે ને મિશ્રીને ટિફિનમાં લઈ જાવ હતો ને તો રવો બનાવ્યો હતો. તો હું રવો લઈને બેસી ગઈ. રવો થોડોક ખાવો છે કારણ કે બપોરે હું જમતી નથી ને આ થોડો રવો બનાવ્યો તો થોડોક ખાઈ લઉં. એટલો બધો ચાલશે નહીં પણ થોડોક ખાઈ લઉં. ચાલો, અને પછી પાછી દવા લેવાની છે ને એટલે ખાવું પડશે. નકર તો અને ડૉક્ટરે દૂધમાં લેવાની કીધી છે એટલે આપણે પ્લેન દૂધ નથી ભાવતું એટલે આપણે બદામવાળું દૂધ કરીને પીશું. હું તો જો અત્યારે જાગીને હે તો બીપી વધારે લો થઈ ગયું હતું ને તાવ પણ વધારે આવી ગયો છે. મારો અવાજ સાવ બેસી ગયો છે કારણ કે બોલાતું જ નથી અત્યારે. અને અત્યારે જો પાછું દવાખાને જવું પડશે. હું તો જો સૂતી હતી અત્યારે એટલે થોડુંક સૂટ તો લઉં કારણ કે ઊભું થવાનો જ વેત નથી રહેતો. કારણ કે એટલું બીપી લો થઈ ગયું છે. અને મમ્મીની જો ઉપર છે આપણે વિડીયો લેવાના હતા પણ મારે છે ને હલાતું નથી ને એટલે હું વિડીયો શૂટ કરવા નથી ગઈ. સાંજે આપણે મમ્મીનું શૂટ લઈને આવશું. અત્યારે હું થોડી વાર આરામ કરી લઉં. દેવાંશ રમે છે ને ત્યાં સુધી દેવાંશ સુવા પણ નથી દેતો કારણ કે એ મને કહે છે હાલ રમવા. તો એને જો રમવા બાને હારે મોકલો છે ને હું થોડી વાર આરામ કરી લઉં પાછું. જો આપણે ખાતે ગયા હતા, ખાતેથી માર્કેટ ગયા, માર્કેટથી થોડુંક કામ પતાવીને ઘરે આવી ગયા. ઘરે આવીને થોડુંક નળ ને એવું બધું હરખું કર્યું ને મિશ્રી લેસન કરવા બેસી ગઈ છે આજ તો. નકર ઈશા વગર લેસન કરવાનો બે આજ મિશ્રી હાથે લેસન કરવા બેસી ગઈ છે. મિશ્રી આજ લેસન કરવા બેસી ગઈ છે ને ઈશા તો અહીંયા હુતી છે. ભાવિન ને નીકળી ગયા છે. ભગોડા ગયા હતા, ભાવિન ને બગદાણા ગયા હતા ને ભોળા ગયા હતા. હવે નીકળી ગયા છે, લગભગ રાતે પહોંચી જશે. પપ્પા આપણે ખબર દેહમાં હતા તારે ભોળા ગયા હતા. હા, ન્યા ગયા ભાવિન કાકુ ને ગયા ને જમી કાઢીને કમ્પ્લીટ થઈ ગયા છે બી. અને દેવાંશ જો ખાઈ લે હું સહી. શું છે, કોણ દવા છે? મમ્મી છે તો તું હું લેશો? દવા ને ઈશાને છે ને સાદા દૂધમાં નથી ફાવતી દવા, એને વીઆઈપી દૂધ જોવે. જો બદામ વાળું દૂધ જોવે એને. એટલે દવા એમાં લેવાનું એટલે પણ થોડી પાણી વાળી પી લીધી ને હવે છે ને અત્યારે દૂધ પીવાનું. એમ ન હોય, એને ખબર જ નથી પડતી. ડોક્ટર દૂધમાં કે દૂધમાં જ હોય. પણ ઈ ગળા એટલી છે ને દૂધ હોય ને તો દૂધમાં ઉતરે નહીં મને. એટલે પાણી પેલા પી લો ઉપરથી પછી દૂધ પી લો. દેવાંશ છે ને હળી પાનું થઈ ગયો છે. બહુ પીવું છે આ શું ચાલે છે? મમ્મી ગાજર ને બીટ ને એવું કાપે છે. હલવો બનાવવાનો છે. હલવો બનાવવાનો છે. ગાજર બીટ. ગાજર બીટની લાડુડી બનાવવાની છે. કેમ બીટની લાડુડી? હા, હલવાની ગોળ લાડુડી પછી બનાવવાની. આમ તો શીર કરીને તો કાંઈક સ્વાદ કરીને ખાતા નથી કોઈ જ નથી. લાડુડી બનાવીને છોકરા ખાય ને દીબાને બીટ. હે છોકરા તાર લાડુડી ખાવીશ? તાર લાડુડી ખાવી છે? એ તો ગળ્યું થાય તો એ બહુ ભાવ છે. દેવાંશભાઈ તો ત્રોફાનું પાણી પીવાનું શરૂ કરી દીધું. એ દેવાંશ દીદી વઈ. અને અહીંયા જો હજી છે ને ગાજર ને બીટ મળ્યા છે ખમણવા. એ છે આજ તમારો વારો પડી ગયો. તમે માંદા પડ્યા તઈ શું કરવું? એ બા શું કયો? તમે માંદા પડ્યા તઈ શું કરવું? તો કઈ સાયથી તો બા નો પીડ્યા હોય. એટલે હું સાઈ ની થોડી કહું છું. તું એમ કે તમારો વારો પડી ગયો તો તમે માંદા પડ્યા. ઉભો રે આવડે છે. હાલતો તો કેમ હાલતા હતા? એક તો એમ થોડા હાલતા હતા. દાદા કેમ અચ્છા, દાદા કેમ હાલતા હતા? કેમ હાલતા હતા? એમ નહોતા હાલતા. કેમ હાલતા હતા? આગળ હાલતો તો આમ આમ.
પછી તમારે શું કેવું પપ્પા આજ શું કર્યું તમે? હવે રાતે આ પાછો 10 વાગે વયો જાય 1 વાગે આવીશ. આમ જો આય તું ક્યાં પડ્યો હતો કેમ પડ્યો હતો કોને પાડ્યો? તને કોણે એવું ન કહેવાય એવું ન કહેવાય. તું કેમ પડ્યો હતો? દેવાંશ ને બા બે છે ને ઘુમર્યું કરો તો ઘમર કમર મારું વલ્લણ ગાજે શ્યામ જાડીને મારી મટુકી પોળે મટુકીમાં મોરલી મારે મારો એ મારા હાથની બોલા. પછી કેવી ફિલિંગ આવે છે ખમણવાની? અડધું નીચે જાય લીધું છે સકોર્યું ઝીણું એવું. ઉભા રહે. દેવાન દિવસે છે ને તોફાની થતો હોય. બાન પાકેટ દે ને જો બા કાઢ લે બધું. મિશ્રી ઈશાને કાલ છે ને મિશ્રી બર્થડે પર મને કે હું આવું અને સારું છે એ આવી નહીં તો સારું છે નકર આ જબર બધા બગડી ગયા લસકા જેવા આમ તો બી પછી એનો અજવારો પડી ગયો છે એટલે લસકા જેવું જ થાય. તો તે મને કીધું આ બાજુની હોય લેવા જ મળ્યા છે લીવર. તાર પપ્પાને એમ કે ફટફટ ખમણાય છે ને એટલે ફટફટ છૂટો. મને કીધું નહીં કે હું તો ઈ અને જો આપણે દવા અત્યારે પી લીધી છે સારું થઈ જાય સારું ફવાર થાય ત્યાં તો કે પાછો બોટલ ચડાવવી પડશે. ઈ કે બહાર જાવ ને તો સારું થઈ જાય તમને બધાને સારું નથી થઈ જતું? ફ્રેન્ડ કીધું ને ફરવા જવાનું છે તે નાશ પાડ તો જ મને એટલું આવડતું જ તું કાલે આવતા તો કેમ હું ન આવી? ન જવા દે યાર છોકરો પડ્યો હતો. તંબા કીધું ને તોય હું ન જવાની એટલે જ મેં કીધું તમે જાવ તો મને આવડતું તું જ જાતા. એ સુધી તો એમ હાલતા હતા. કાનુ કાકો ચાલો બહાર ફરવા જવાનું ચાલો એ ઈશા હાલો ફરવા જવાનું એ આજ જ ના પડે નકર ફરવા નામ પડે એટલે રેડી થઈ જાય કાબા બા ફરવા નામ પડે એટલે રેડી થઈ જાય ને કેમ મોટું કરે આમ કરતો હું તો બેડરૂમમાં જો આવી ગઈ છું ને બધા ઉપર બેઠા છે અને પિંકુનો એને ફોન કર્યો હતો ને તો પિંકુની છે ને દેશમાંથી હવે સુરત આવે છે હમણાં હે કેમ પોગી ગયા છે કિમ પોગી ગયા છે અને હમણાં જો આવશે 1 કલાકનું કીધા હતા 1 કલાકની અંદર પોગી જાહે. થોડી વાર પહેલા જ ફોન કર્યો. પિંકુની દેશમાં ગયા હતા કઈ ક્યાં ગયા હતા ખબર નથી પડતી. વલોણું પણ લઈને શું કામ લાવ્યા એ પછી કહેશું. બનાવવા લાવ્યા અને છાશ તો જો કેટલી લાવી. ભાવિનની પરિસ્થિતિ લેતા આવ્યા જો તારું ફેવરેટ નાળિયેર આવ્યું મેં એટલે એવું કીધું અમ્મીને છે ને લીલું નાળિયેર બહુ ભાવે. દેવાન જો ગુંદી લઈને બેસી ગયો છે. આ ઓલી ગુંદી જો તીખી ગુંદી છે. કેવી છે મજા આવે છે? ગુંદી છે તને કેવી મજા આવે છે? મજા આવે છે મને દે ને. જો દેવાન છે મને ગુંદી આપી. ભાવિન દેહમાંથી જઈને આવ્યો ને એટલે છે ને ઢીમસા કરી દીધા. ઢીમસા કપાસમાં જીવડા કવડી છે ને આવા ઢીમસા કરી દીધા છે આવા જેને દેહમાં રહેતા છે એને ખબર જ છે કે કપામાં પેલા જીવડા અત્યારે આવી જીવાય એ કવડે એટલે કેવી કવડે એમ અત્યારે એમ કે છે 5 ટીકડી પી જાવ એ 1 પીવે 5 પીવે તો કામ તો એક જ કરે. આપણે મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને એ ધીરેથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.